મને યાદ આવે આપણી એ પેલી મુલાકાત, મને યાદ આવે આપણી એ પેલી મુલાકાત. મેં તો તમને, હા મેં તો તમને, મેં તો તમને જોયા તા મામા કમઢિયા રે, મેં તો તમને જોયા તા મામા એ મોજીલા મામા. મને યાદ આવે વરહતા વરસાદ વાળી રાત, મને યાદ આવે વરહતા વરસાદ વાળી રાત. મેં તો તમને, હા મેં તો તમને, મેં તો તમને જોયા તા મામા કમઢિયા ને, મેં તો તમને જોયા તા એ મોજીલા મામા. એ તમે લેજો રે, લેજો રે મારા ભૂતળા બાપાનું નામ, એ મારા ભૂતળા બાપાનું નામ. એ મારી બઈ રે, મારી બઈ રે, મારો સાવરિયો કઈ સારાનો ગોવાળ. એ તમે લેજો રે, લેજો રે મારા ભૂતળા બાપાનું નામ, એ મારા ભૂતળા બાપાનું નામ. એ મારી બઈ રે, મારી બઈ રે, મારો સાવરિયો કઈ સારાનો ગોવાળ. ગળો છે ગોળ ને મીઠી છે હાકર, મારા દ્વારકાધીશનું ગીત. ગળો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો દ્વારિકાનો ઠાકર ઠાકર ઠાકર. એ કાંડ કાલા એ મોરલી વાલા, એ દ્વારિકા વાલા, એ કાંડ કાલા 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 કાલા. કાન કાલા મુરલી વાલા, દ્વારિકા વાલા, એ કાન કાળા કાળા કાળા. માથું નમાવું સૂરજ એની આગળ, માથું નમાવું સૂરજ એની આગળ. મને વાલો છે મારો કન્હરાનો ઠાકર. કાંડ કાલા એ મોરલી વાલા, એ દ્વારિકા વાલા, એ કાંડ કાળા 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 કાળા. અને એક મિનિટ, અમારે જોકે શબ્દ બોલાય નહીં, પણ અમારે બાળકો માટે ખાસ કરીને મારે એક ફરમાઈશ છે. બધા બાળકોને ઉભા કરવાના છે આપણે, ખાલી આટલા બાળકો જો અહીંયા સ્ટેજ ઉપર આવતા રહે. એમના માટે એક ફરમાઈશ છે ખાસ કરીને મારે. મારા પોતાના બાળકો, આપણા બધા પોતાના બાળકો કહેવાય છે, એ બાળકો માટે ખાસ કરીને ફરમાઈશ લેવી છે. એવા મારા દેવના દીધેલા આ બાળકો છે, અને એમના માટે ખાસ કરીને મારે એક ફરમાઈશ લેવી છે. ભાઈ સ્ટુડિયો વાળા, શૂટિંગ વાળા, ખાસ કરીને બાળકો માટે ઝૂમ કરજો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગી લીધેલ છો. આવો ને અમર થઈને રો મારા લાડકવાયા રો, આવો ને અમર થઈને રો, આવો ને અમર થઈને રો મારા લાડકવાયા. તમે મારું નગત નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો. દીકરી મારી લાડકવાઈ હો. અરે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મી નો અવતાર. એ સુએ તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ હો.
જોકે દીકરી લાડક હોય જ હોય બધાના માટે, પણ જ્યારે જ્યારે ભાઈ બીજ અને રક્ષાબંધન આવતું હોય ત્યારે ત્યારે આ મારી લાડક ભાઈઓ બહેનો જ્યારે ભાઈને શું કહેતી હોય, બેની બાંધે છે વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને કમ્મા કમ્મા રે. બેની બાંધે છે વીરને રાખડીને તમે જુગ જુગ જીવો મારા વીર રે, વીર તને કમ્મા કમ્મા રે. કાચા સૂતર નો બાંધું તાતાનો ને એની રક્ષા કરે છે મારા વીર રે, વીર તને કમ્મા કમ્મા રે, એ વીર તને કમ્મા કમ્મા રે, એ વીર તને કમ્મા કમ્મા રે. જય હો. ભાઈ ભાઈ એવી સરસ મજાની અહીંયા વાત છે. જોકે ભાઈએ પહેલા જાહેરાત કરી અને અત્યારે પણ અમે જાહેરાત કરીએ કે જે કાંઈ અહીંયા આપણે ગૌર કરીએ છીએ દિલથી ને ભાવથી, જોકે બધા મજા જ કરી છે અત્યાર સુધી, અને અત્યારે આ બાળકોને એમ થયું કે ના ના અમારા પોતાના જ છે અને અમારા પોતાના જ અહીંયા અમારા ઉપર ગૌર કરે છે, અને એમની મારા બાપ ખાલી એની આતડી ખાલી એમ બોલે ને ખમા એટલે આપણી પેઢી સુધરી જાય. કારણ કે દીકરી ગણો તો છે ને બેન ગણો તો છે, માટે જે કાંઈ તમે અહીંયા ગોર કરો છો, જે કાંઈ અહીંયા દાન આપો છો, દક્ષિણા જે કાંઈ ફૂલની તો ફૂલની પાકડી જે કાંઈ તમે આપો છો એ એક કબૂતરની ચણ માટે અને એક આ બાળકો માટે, એટલે બને ને એટલો સાથ સહકાર આપજો એવી અમારી અને અમારા મંડળની વિનંતી છે. અને હવે આપણે આપણા મંડળને આગળ વધારશું. ત્યારે પૂરી ભાભી, હા જો આ મારું નામ છે. હા બાળકો પૂછતા હતા ને શું નામ છે મારું? હા ભૂરી ભાભી. મજા આવી ને? હા બસ આપણે મજા જ કરવાની છે. હું તમને શું કહું ભાભી, આ લગ્નની વિધિ બધી પતી ગઈ છે, વેવાણ કયું ના આગા પાછા થાય છે, તો રીત રિવાજ પ્રમાણે બે વાતું કરીને જોવા સફા. હવે કોયલ આમાં જો આપણા ઘરના મોળા હારા જે કાંઈ મરણ પરણમાં પ્રસંગમાં વાતે વ્યવહારમાં વાત કરવાની હોય તો કે ભૂરી ભાઈ. હા તમે હોય. આજે ઘરનો પ્રસંગ છે, આપણા પથુના લગ્ન છે, વ્યવહારની વાત કરવાની હોય તો તારે બે વાત કરવી પડે, ન આવડતું તો શીખવું પડે. પણ એ વાત સાચી છે ભાભી, પણ હું પૈણીને આવીને એટલા વર્ષ થયા, આપણી ઘરે આ પેલો પ્રસંગ હું જોઉં છું. ભલે પણ તને જ્યાં ભૂલ પડે ને ત્યાં હું અહીંયા ઊભી છું. એમ તો વેવાણ અરે બે વાત કરું છું, ક્યાંક ભૂલ પડે ને તમે મને કહેજો. કઈ વાંધો નહીં. વેવાણ બોલો વેવાણ. આ લગ્નની વિધિ બધી પતી ગઈ વેવાણ? પૂરી થઈ બેનબા. આ તમારા ગઢ જોયા? ગઢ જોયા. ગઢથી ઊંચા કાંગરા જોયા? કાંગરા જોયા વેવાણ. જોતા એવું લાગે છે દીકરી સગુણાને કાંઈ ઘટવા નથી દીધું હોય વેવાણ. બેનબા દીકરી પરણાવતા હોય ને દાયજાની ખામી હોય નો જોઈ ને. હા ઈ તો જોતા જ લાગે, તમારું રજવાડું જોતા લાગ્યું, તમને જોતા લાગ્યું, કદાચ દીધું હોય તો તમારી દીકરીને દ્યો છો, અમારે ક્યાં માથે પોટલા બાંધી જા મારે દેરાણી જેઠાણી કયો જી. ના ના વેવાણ એ તો તમારી સાચી વાત છે, પણ રીતિ રિવાજ પ્રમાણે અને શ્રમ પ્રમાણે કાંઈ પણ નથી ઘટવા દીધું. વેવાણ તમે કઈ ઘટવા નથી દીધું? કાંઈ નથી ઘટવા દીધું. એ તો હું એ ભાળું છું, કઈ ઘટવા નથી દીધું. આજ મજા આવી ને એવી કે મજા નથી આવી. હા એટલે વેવાણ તમે કઈ ઘટવા નહીં જો ને અમે કઈ વધવા નહીં દઈ, અને તમે ઘડીક શાંતિ રાખો. એ આ મારી મોટી દીકરીને ભાણ્યો છે, હાલ આમ ઉભો થામ. તય હું વળી ખાઈ પીને પાછો અહીંયા ટિસ્કારા કરે. હાલ અહીંયા બેસી જા ઘડીક. માંડવામાં ખબર છે વેવાણ ને અળખામણા સો તમે. વેવાણ જે કઈ દો દીકરીને દેવું ક્યાં નાખી દેવું છે તમે તમારે દેજો, અને વેવાણ તમારી દીકરીને હું તમારો અણહારે નહીં આવવા દઉં. તમે તમારે અહોભાગ્ય અમારી દીકરી બનાવે વેવાણ. ઓહો ભાગ્ય જ વાય ને, મારા જેવી હાહુ મળે ક્યાંથી? ન મળે. તો અને આવી કાકી મળે ક્યાંથી? ન જ મળે કા વેવાણ. કોયલ? લઈને ગોતવા જાય તો ન મળે. હા, આટલામાં ક્યાંક ગોતો તો કદાચ મળી જાય ધોરાજી સુધીમાં. હા
એટલે વેવાણ કાંઈ ચિંતા કર્યા વગર તમે તમારે લા શું કરો તમે વેવાણ કાંઈ ચિંતા કર્યા વગર દીકરીને વળાવજો. તમે રડતા નહીં ને દીકરીને રડાવતા નહીં. થોડાક આગળ વયા જાઓ. બે શિખામણ દેવી છે મારે બે શબ્દોમાં, એટલે તમે નો સાંભળો એમ દેવાની આ બાજુ વી આવો તમે. આ બાજુ આમ વળી તમને દુઃખ લાગે કોક કઈ બાજુ જાવું છે? આ બાજુ વી આવો. છે હા સગુણાવો આવડા તો નકરા પગમાં ગલગલિયા કરે. સગુણાવો રડાય નહીં. આપણે રડાય જરાય રડવાનું ન હોય. હસતા મુખે આપણે રથમાં બેસી જવાનું હોય. રડોમાં હાવ સુખ થઈ જાવ. રડોમાં એમ કહું છું રડોમાં ન્યા આવો પછી આપણે ઈ જ કરવાનું છે. ચૂપ થઈ જાવ. કોઈ હાલ હા ભાભી અહીંયા આવ્યું તું. શું થયું? મારું કઈ માન છે નહીં. નથી માનતા ને? ના ના તો તમે ભલે અહીંયા રોતા. કહો યાર. આ મારી ગુડી પણ ચીનકી. આ ઝીણકી કાંઈ નથી. હવે તો મોટી થઈ ગઈ. હા પેલા ગમે ને પથ્થર મારી લેતી કા બેટા. કોયલ હું કહું છું હવે હું જાઉં ઉતારે ને તું જલ્દી વહુ ને લઈને આય. ઈ તો આગળ હમણાં આવી જશે. હું મોકલું અંદર જઈને. વેવાણ જાજી વાતના ગાડા ભરાય. તમે જરાય દુખી થયા વગર દીકરી બાને વળાવી દો. જરાય રડ્યા વગર. દીકરીને રડાવતા નહીં. તમે તમારે જાજા કરીને તમને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. તમારે આગુ જવાનું રૂકે નહીં વેવાણ. લે વેવાણ. તમને પણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જાજા કરીને જય શ્રી કૃષ્ણ. વેવાણ જય શ્રી કૃષ્ણ વેવાણ. ભાભી હા તમે ઉતારે જાઓ. ઓલા છોકરાઓને મોકલો ને એને દૂધ બૂધ પાવ ગુતા હોય એને તા હું સગુણા લઈને આવું છું. એ છોકરાઓ મારો અજન ઉદન ક્યાં ગયા? હાલો બેટા જાન વળાવવાનો ટાઈમ થઈ ગયો. આપણે મોહિત્યા જે બાઇકમાં આવે થોડું થોડું ખાઈને વેતા થાય. હાલો બેટા આપણે જાન વળાવવાનો ટાઈમ થઈ ગયો છે. બધા તૈયાર થઈ જાવ ને આપણું ફોરવ્હીલ આવે છે. વાહે એમાં બેસી જવાનું છે. હો અને વધારે ઠાઠે ટીંગાઈ જવાનું. બાકી નથી રહેવાનું કોઈને. બધાને આવવાનું છે. હા અને કોયલ હા હમણાં હું ઉતારે ગઈ ને ઉતારે હમણાં ગયા તઈ આ જો જાગી જાગીને અહીંયા વહી આવ્યા છોકરા. હા. છોકરા. ઉતારે ગઈ તે આજ મરી ગયા. ઊંધિયું ખાઈ ગયા તે કઈ ખબર નહીં. ગાડલા ભરી મૂક્યા. અરે અરે આ છોકરા આવે. છોકરા ભરી મૂક્યા કે બાપુ ઈ ખબર ના. હા એટલે કોયલ હા હું જાઉં છું. છોકરા બે આવી ગયા છે. અને ઓલો ખટારો લેતા આવજો પાછા. કાઈ વાંધો નહીં. તમે ઉતારે જાઓ તા હું હમણાં સગુણા લઈને આવું છું. આ ઓલો ભાઈ કે કોનો ખટારો લાવવાનો છે ભાઈ? બધાને લે ઉદાને અડલાને બધાને લઈ આવા છે આપણે જાનમાં. ખટારામાં બેસી જ જાજો. લ્યો ઉભા થઈ જાઓ. તમે બાઈ જો જાનમાં આવશે ને? હા